જ્યાં ભૂસ્ખલનને તારાજી સર્જી ત્યાં પહોંચ્યા રાહુલ પ્રિયંકા। 160થી વધુ લોકો ગુમાવી ચૂક્યા છે જીવ। કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી। આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે। ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને તેમના બહેન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી। રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સવારે વાયનાડ પહોંચ્યા હતા। પાર્ટીના મહાસચિવ અને અલપ્પુઝાના સાંસદ કેસી વેણુગોપાલ પણ તેમની સાથે છે। રાહુલ અને પ્રિયંકા મેપડી ખાતેના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર માટે રવાના થયા હતા। ત્યાંથી બંને ડોક્ટર મોપેન મેડિકલ કોલેજ અને મેપડી ખાતે 2 રાહત શિબિરોની પણ મુલાકાત કરશે। ઉલ્લેખનીય છે કે વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે। વાયનાડથી આવી રહેલી તસવીરો ત્યાંની તબાહીની વાર્તા કરી રહી છે। તબાહીની તસવીરોથી માત્ર કેરળ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે। નોંધનીય છે કે રાહુલ ગાંધીએ 2019માં વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ અહીંથી ફરી જીત્યા હતા। કોંગ્રેસ નેતાએ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પણ જીતી ચૂક્યા છે। બાદમાં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો। હવે આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી લડે તેવી શક્યતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।